રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ રાજપૂત છાત્રાલય ખાતે મીટિંગ રાખવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અને કોંગ્રેસ સમિતિ તરફથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચેતરભાઈ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા હાજર રહી આગામી લોકસભાની ઇલેક્શનની કામગીરી માટેની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધી કર્યા હતા. આગળની કામગીરી માટેની ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર શેખ ઝેરુદ્દીન, એનએન ન્યૂઝ ભરૂચ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સંદર્ભને લઈને તમામ તાલુકાઓમાં અમે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી સાથે ફરીને તમામ તાલુકાઓમાં સાથે 7 વિધાનસભાઓમાં પરિચય મીટિંગો થઈ ગઈ છે. ત્યારે ભરૂચ આપણું હોમટાઉન હતું અને ભરૂચમાં આપણે છેલ્લી મીટિંગ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પણ આજે રમજાનનો પવિત્ર માસ ચાલે છે, બધા રોજા પણ પાડે છે. છતાંય અમને ચિંતા હતી કે આગેવાનો બધા આવશે કે કેમ. છતાં તમારી બધાની આ ઉત્સાહ જોઈને, તમારી બધાનો આ મજબૂત મનોબળ જોઈને અમને પણ આનંદ થાય છે. અને સામે ઉમેદવાર તરીકે જ્યારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ તરફથી મને ભરૂચ લોકસભામાં જ્યારે તક મળી છે, ત્યારે હું કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીના તમામ પરિવારના મિત્રોને તમારો પણ આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું. સાથે સાથે તમને હું વિશ્વાસ આપું છું, જે રીતના આપણે ભરૂચ લોકસભા માત્ર ને માત્ર આપણા પ્રમુખશ્રીએ કીધું કે ભાજપાને કઈ રીતના પરાસ્ત કરીએ, એ રણનીતિ આપણે બનાવીને આગળ વધવાનું છે. ઉમેદવાર માત્ર ચૈતર વસાવા નથી, પણ સામે બેઠેલા અને મંચસ્થ તમામ લોકો ઉમેદવાર છે. એ રીતના આપણે બધા મહેનત કરીશું. તો ચોક્કસ મને વિશ્વાસ છે, આવી જ રીતના બધા મહેનત કરીશું તો જે સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબનું જે સપનું હતું ભરૂચ લોકસભા જીતવાનું, તે આ વખતે આપણે પૂરું કરીને એમને આ સીટ અર્પણ કરીને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. સાથે સાથે મારા કોંગ્રેસના વર્ષોથી લડતા યોદ્ધાઓ બધા અહીંયા બેઠા છે. અમે તો ઉંમરમાં 35 વર્ષ છે, ઉંમર પણ નાની છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા બધાના માર્ગદર્શનથી, તમારી બધાની સૂચનાઓથી, તમારો અનુભવનો ઉપયોગ કરીને આપણે આ લોકસભા લડીએ, એ મારી ઈચ્છા છે. સાથે તમારા પરથી અમને ઘણું શીખવાનું મળશે. સાથે આવનાર દિવસોમાં પણ તમારું જે પણ પ્લાનિંગ હશે, જે પણ આયોજન હશે, એને ધ્યાને રહીને અમે આગળ વધીશું. સાથે સાથે હું તમને વિશ્વાસ આપું છું, આમ આદમી પાર્ટીના ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ અગ્રણીઓનો, તમામ પદાધિકારીઓનો વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું. તમામ લોકોનું, તમામ આગેવાનોના, તમામ નાનામાં નાના કાર્યકરનું પણ અમારી સાથે રહીને એમને માન સન્માન જળવાય, એમને